એ દલપત, દલપતભાઈ, મને માફ કરી દેજો. મેં તમારું બહુ અપમાન કર્યું. હું માણા એવો નથી, પણ મારા બાપુજી ગુજરી ગયા એટલે મને કઈ સૂચતું નહોતું. મનમાં જે આવતું હતું એ બોલતો હતો ને કરતો હતો. પણ ખરું કહું ને તો મને ક્યાંક એવું લાગતું હતું કે તમારા જેવા ડાઘુ લોકો બહુ લાલચી હોય છે. પણ એ મારી ભૂલ હતી, જેની સાચી સમજ અને નરસિંહભાઈ આપી. નરસિંહભાઈ જ્યારે ગામમાં મળ્યા ત્યારે ભાઈ, આ હાંધુય અનાજ ધર્મશાળામાં દેવાનું. તું ગાડું આવે એટલે આ ગુણી ભરીને નીકળ. હું અનાજની બીજી ગુણી લઈને બાજુના ગામમાં જાઉં છું. અને હા, ધર્મશાળામાં મારા નામની તકતી મુકાવવાની છે એ ઓલા શાસ્ત્રીજીને કહેવાનું ભૂલતો નહીં. હા ભાઈ, આ પેલો માણસ. હા, શું થયું ભાઈ? તમે તમારા બાપુની સદગતિ માટે દાન ધર્મ કરવા જઈ રહ્યા છો? હા ભાઈ, તમે તો ઓલા હા, દલપતભાઈના મહેમાન. જ્યાં તમારા નામની તકતી લાગે ત્યાં જ દાન ધર્મ કરવું એવો તમારો કોઈ નિયમ છે? એટલે હું કઈ સમજ્યો નહીં. ના, એટલે જો એવું હોય તો તમારે એકવાર વિચાર કરવાની જરૂર છે. ભાઈ, ખોટી ના કરીશ. જે કહેવું હોય હરખી રીતે કે. જો કોઈ એવી જગ્યાએ દાન કરવાનું હોય જ્યાં તમારા નામની તકતી ન લાગે તો તમે કરશો? હા, કેમ નહીં. મારા બાપુએ શીખવાડ્યું છે કે દાન ધર્મ કરવું એ પુણ્યનું કામ છે. બોલો, ક્યાં કરવાનું? જ્યાં તમારા બાપુના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ત્યાં. તમારા બાપુની ચિતા સાથે એક પરિવારના 3 જણાના હૈયા પણ બળ્યા હતા. જો એ લોકોના હૈયા ઠરશે તો તમારા બાપુને ખરા અર્થમાં સદગતિ મળી કહેવાશે. ભાઈ, તમારું નામ? નરસિંહ મહેતા. જો મારા બાપુ જીવતા હોત ને એમની નજર સામે મેં આવું કર્યું હોત ને તો નક્કી મને તમાચો માર્યો હોત. પણ તમાચો તો મને વાગ્યો છે નરસિંહભાઈની વાતનો, એ પણ સીધો મારા હિયામાં. દલપતભાઈ, તમે પણ આ સમાજનો એક ભાગ છો. એ વાત મને આજે સમજાઈ ગઈ છે. લોકો શમશાનમાં પગ મૂકવા વાળાને પણ અપશુગુનિયાર ગણે છે, અને તમે તો અહીં શમશાનમાં રહો છો અને ગામવાળાની મદદ કરો છો. તમારા માટે તો ગામવાળાએ અનાજની વ્યવસ્થા કરવી જ જોઈએ, જેથી કરીને ગામમાં કોઈ મરે કે ના મરે પણ તમારો પરિવાર ભૂખ્યો ન મરે. પણ તમે ચિંતા ન કરશો, મારા ખેતરમાં જેટલું પણ અનાજ પાકશે એમાંથી થોડું અનાજ તમને આ શમશાન ના તમારા ઘરે પહોંચાડી દઈશ.